હેલો દોસ્તો, ફરી એકવાર મારી ચેનલમાં તમારું સ્વાગત છે. અને હા, આ કહાની ફક્ત મનોરંજન માટે જ છે. તો મારી ચેનલ ગુજરાતી કહાની સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મારું નામ મનીષા છે. મારી ઉંમર 30 વર્ષ છે. હું ગુજરાતના એક નાનકડા ગામડાની રહેવાસી છું. દેખાવમાં હું ખૂબ જ સુંદર છું. મારા પરિવારમાં મારા માતા પિતા અને એક નાના ભાઈ સાથે રહું છું. મારા લગ્ન હજુ બાકી છે. મારા માતા પિતા મજૂરી કામ કરે છે અને હું પણ તેની સાથે મજૂરી કામ કરું છું. હું જ્યાં મજૂરી કામ કરું છું ત્યાં એક 30 વર્ષનો યુવાન પણ મજૂરી કામ કરે છે. તેનું નામ રવિ છે. રવિ દેખાવમાં એકદમ તંદુરસ્ત યુવાન છે. તેના લગ્ન પણ હજુ બાકી હતા. હું જ્યારે મજૂરી કામ કરવા જતી ત્યારે તે મારી સામે જોયા કરતો હતો અને ક્યારેક રવિ મને સ્માઇલ પણ આપતો હતો. મને પણ રવિ ગમતો હતો. તેની સાથે ક્યારેક વાત પણ થઈ જતી હતી. અમે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. આ કહાની 1 વર્ષ પહેલાંની છે. ઉનાળાના દિવસો હતા અને રાત્રે ખૂબ જ ગરમી હતી. એટલે હું અગાસી ઉપર સૂવા માટે આવી ગઈ. અગાસી ઉપર હું અને મારો નાનો ભાઈ બે સૂતા હતા. મોડી રાત થઈ ગઈ હતી એટલે હું પણ સૂવાની તૈયારી કરવા લાગી. થોડી વાર પછી મને થયું કે મારી બાજુમાં કોઈ છે. મેં ગોદડું ખોલીને જોયું તો મારી બાજુમાં રવિ સૂતો હતો. એટલે હું તો તેને જોઈને ખૂબ ડરી ગઈ હતી. તેને મને બધ ભરી લીધી અને કહ્યું કે હું તને મળવા આવ્યો છું. પણ મને ખૂબ ડર લાગતો હતો. તે મારી બાજુમાં સૂઈ ગયો અને મને જોવા લાગ્યો. ધીમે ધીમે મારા હોઠ પર ચુંબન કરવા લાગ્યો. પછી તે મારી ઉપર આવી ગયો અને મારા આખા શરીર પરથી કપડાં કાઢી નાખ્યા અને મને એકદમ ઓપન કરી નાખી. રવિએ પણ તેનું પેન્ટ કાઢી નાખ્યું અને એનો સામાન મારી હાથમાં આપી દીધો. પછી રવિ મારા આખા શરીરને સાટવા લાગ્યો અને મને પાગલ કરી દીધી. મેં રવિના સામાનને ખૂબ સારી રીતે ચીકણો કરી નાખ્યો. પછી રવિએ મને આખી રાત ઠોકી. મને પણ ખૂબ જ મજા આવી. હવે હું અને રવિ રોજ રાત્રે અગાસી પર શરીર સુખ માણતા હતા.